વૈરાગ્યમ જ્ઞેયમપ્રીતિઃ શ્રીકૃષ્ણેતરવસ્તુષુ જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ. વૈરાગ્યનું લક્ષણ શ્રી કૃષ્ણ ભગવાન સિવાયના વસ્તુ પદાર્થોમાં અપ્રીતિ, અરુચિ, તેને ભોગવવામાં ઉદાસીનતા, તેનું નામ વૈરાગ્ય છે એમ સમજવું. રાગ વિષય ભોગમાં પ્રેમ, તેનો અભાવ, વિષય ભોગમાં પ્રેમ ન હોવો, તેને વૈરાગ્ય કહેવાય. જે ભક્તને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં ગાઢ અનુરાગ પ્રેમ થઈ ગયો હોય, અર્થાત તે પ્રેમને આધીન થઈ ગયો હોય, તેને તરણા જેવી વસ્તુથી લઈને મૂળ પ્રકૃતિ પર્યંતના સ્થાવર જંગમ પદાર્થ માત્ર કાળના કોળિયારૂપ દેખાય છે અને તેથી જ તેને ભોગમાં તૃષ્ણા રહેતી નથી. તે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આ પ્રમાણે ભગવાનની કાળ શક્તિથી થતા 4 પ્રકારના પ્રલયથી સંપૂર્ણ જગતને અસત્ય સમજીને પછી તે જગતમાં જે અરુચિ પેદા થાય તેને વૈરાગ્ય કહેવાય છે. તે વૈરાગ્યના ભેદ તો પાતંજલ યોગસૂત્રના સમાધિપાદમાં કયા છે ત્યાંથી જાણી લેવા. જ્ઞાનનું લક્ષણ શરીરી જીવ, મૂળ પ્રકૃતિ, માયા અને પરમાત્માના સ્વરૂપને સારી રીતે સમજવું તેને જ્ઞાન કહેવાય છે. એના કેરેક્ટરિસ્ટિક શું કે? કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? લાક્ષણિકતાઓ. એની લાક્ષણિકતા, લક્ષણ કરતા લાક્ષણિકતા. આસામી હોય તો એ આમ જ કરે, એની લાક્ષણિકતા કહેવાય. ફલાણા માણા હોય તો એ આમ જ કરે, હંધાઈને પ્રતીતિ આવી જાય કે લગભગ એમ જ કરવાના હોય, બીજું કાંઈ ન કરવાનું. પછી એમાં 5% ફેરફાર થાય. એને શું કહેવાય? લાક્ષણિકતા. એ માયાની લાક્ષણિકતા, જેને માયા પ્રધાન થયું હોય તો આમ જ કરે. જીવાત્માની પ્રધાનતા થઈ હોય તો આમ જ કરે, અને ભગવાનની પ્રધાનતા થઈ હોય તો આમ જ કરે. એને જ્ઞાન કહેવાય. ખાલી ડેફિનેશન પાકી કરી લે તો એને જ્ઞાન થયું ન કહેવાય. એની લાક્ષણિકતા જો એને હાથમાં આવી જાય તો નબળી લાક્ષણિકતા હોય એનાથી બચવાનું, અને સારી લાક્ષણિકતા હોય એનાથી એને એક્સેપ્ટ કરવાનું. ભગવાનની લાક્ષણિકતા શું? ભગવાનની લાક્ષણિકતા શું કહેવાય? હે પ્રતિભટ અને કલ્યાણિકતા. કલ્યાણ જ કરવું એમ. આડાવડું ઊંધું ચીતું થાય તોય કલ્યાણ જ કરવું એવું. અને માયાની લાક્ષણિકતા શું? બંધન કરવું, જવા ન દેવું, હું વધારવું અને મારું વધારવું, એ માયાની લાક્ષણિકતા. માયા દેહસ્તદીયો જીવસ્ય ચાહમ મમતા ચાહમ મમતા હેતુર માયા વગમ્યતા, એની લાક્ષણિકતા છે. હું અને મારું એ જેટલું વધારે થાય એટલી માયામાં આપણે વધારે બીજા કહેવાય. પછી સારું હોય તો મોડું હોય તો હુંથી પર થવું જોઈએ. કેમ થવું એ શીખવું જોઈએ. આપણે હું અને મારું એનાથી પર થવું. આપણે તો ઘરનું કાંઈ ન હોય તો કોક નામ ચોંટી ગયા હોય તો પાછું હું મારું એવું ઉખાડ્યા ઉખડીએ નહીં. ગ્રહસ્થ એ તો પોતે અર્જિત કરેલું હોય એમાંથી ઉખાડ્યા ઉખડે નહીં. આ તો કોક નામ ચોંટી જાય તેમાંથી ઉખાડ્યા ઉખડે. એટલે એની લાક્ષણિકતાને જાણે તો એને જ્ઞાન થયું કહેવાય. ડેફિનેશનો પાકી કરી લે તો જ્ઞાન ન થયું કહેવાય. એ પંડિત થઈ ગયા કહેવાય. પંડિત પંડિતથી ગાવ 50 એવું ક્યાંક છે, એક દુવો છે એવો. અને
ઓલાથી ગાવ વિશ્વાસ એને શીશ એવું. એટલે પંડિતને ગાવ 50, ભગવાન પંડિતથી ગાવ 50 ગાવ છેટારે કે ભગવાનને હોતે મને ડેફિનેશન હું કહેવાતો તો ભગવાનને હું સમજવું. એટલે ભગવાન જેની પંડિતથી ગાવ 50 દૂર રહે. દુઓ બહુ સારો છે, ભૂલાઈ ગયો છે, પણ એક જ પંડિત જ યાદ રહી ગયા, બીજા કોઈ યાદ ન રહે. શરીરી જીવ, મૂળ પ્રકૃતિ, માયા અને પરમાત્માના સ્વરૂપને સારી રીતે સમજવું તેને જ્ઞાન કહેવાય છે. એની લાક્ષણિકતાને સમજવી એને જ્ઞાન કહેવાય. માણસની પણ લાક્ષણિકતા હોય છે, એને સમજે તો એ માણસની ઓળખાણ થઈ કહેવાય, નહીં તો માણસની ઓળખાણ ન થઈ કહેવાય. આ બધા એમ કે આમ છે, ઓલું આઈડી જાણી લે, એણે આટલી ડિગ્રીઓ કરી છે, આટલી ડિગ્રી કરી છે, પણ લાભ શું આપણને આપવાના છે એ જાણી લેવું જોઈએ, લાક્ષણિક. તો માણસની ઓળખાણ થઈ કહેવાય. એવી રીતે ભગવાનની લાક્ષણિકતા, સાધુની લાક્ષણિકતા, સામાન્ય માણસોની લાક્ષણિકતા જાણે તો એને ઓળખાણ, તો એનો પરિચય થયો કે એને સુષ્ઠુ જ્ઞાન. જીવ નહીં, હા આમાં કીધું ને, જીવમાં એ છે રૂપાણમ સુષ્ઠુ વેદનમ. સારી રીતે જાણવું, સારી રીતે જાણવું એટલે એની લાક્ષણિકતા જાણવી. મહારાજે પ્રથમના 12મા વચનામૃતમાં શું કીધું કે ક્યારે મુકાય? જગતના કારણ એવા છે, જગતના કારણ એવા પ્રકૃતિ, પુરુષ અને 24 તત્વ, કાળ, માયા અને 24 તત્વો એના સ્વરૂપને જ્યારે જાણે ત્યારે એના બંધન થકી મુકાય છે. તો પંડિતો બધા જાણે તો મુકાઈ ગયા. આપણે બધું જાણી લીધું આ શિક્ષાપત્રીમાં, તો આપણે મુકાઈ ગયા? મુકાઈ નથી જતા, ઉલટા અમુકના વધારે ગૂંચવાતા જાય. એની લાક્ષણિકતા ન જાણે ત્યાં સુધી. માયાની લાક્ષણિકતા શું છે, ભગવાનની શું છે, જીવની શું છે? જીવની લાક્ષણિકતા શું? શું કહેવાય ગયો? મંદ મંદ હસવાથી તો ટાઈમ વેસ્ટ જાય. જીવની લાક્ષણિકતા શું સાબિત? લઈને બોલો છે પડ્યા તો પછી શુદ્ધ છે ને જ્ઞાનવાન છે, તો બધા શુદ્ધ થઈ જાય લાક્ષણિકતા હોય તો. લાક્ષણિકતા શું જીવની? ભાઈ શું કહેવાય? ગંગા ગયા ગંગાદાસ ને જમના ગયા જમનાદાસ, એની લાક્ષણિકતા છે. શું? ગંગા ગયા ગંગાદાસ અને જમના ગયા, જેવો જ્યાં જાય ને એવો થઈ જાય, એ જીવની લાક્ષણિકતા છે. ઓલી કઈ અમાનિત્વ ને અદંભિત્વ ને એની લાક્ષણિકતા નથી. જ્યાં જાય ને એવો થઈ જાય. માયામાં જાય તો માયા જેવો થઈ જાય, ને ભગવાન પાસે જાય તો ભગવાન જેવો થઈ જાય. એ જીવની લાક્ષણિકતા. ઓલી તો ઓલા એના ડેફિનેશનો છે બધી. એ ડેફિનેશન જુદી હોય અને લાક્ષણિકતા જુદી હોય. સાધુની ડેફિનેશન શું હોય કે બસ આમ સરસ હરકી ચાદર હરકી રાખી હોય, ફોટો હરખો આવે, એની ડેફિનેશન હોય. પણ પાછા લાક્ષણિકતા જુદી હોય. લાક્ષણિકતા જુદી. નારાયણ ભગત એવું કહેતા ને કે સાધુના દર્શન કરે તો કલ્યાણ થાય ને સત્સંગ કરે તો જીવ જાય. એમ એટલે એની લાક્ષણિકતા કહેવાય, જીવ લે આપણો.
એટલે લાક્ષણિકતા જાણે તો એને જ્ઞાન થયું કહેવાય. માણસની જાણવી પડે. કામ કરનારા નીચેના માણસો હોય, આપણા જે એમ્પ્લોય કે શું કે એમ્પ્લોયની વેપારી એના એમ્પ્લોય હોય એની લાક્ષણિકતા જાણતા જ હોય કે આ જ કરીને આવશે, બીજું કાંઈ ન કરીને આવે. એટલે એને સારા બિઝનેસમેન હોય, આપણા જેવા હોય અને ઊંધું મારે એવા હોય તો બસ અમારા જે સ્ટાફ છે એનો પગાર ઘટાડીએ નહીં અમે. કોરોના હોય તો એવું છે, આપણે બેંકને વ્યાજે લઈને દઈ દઈએ પણ એને ઘટાડીએ નહીં. લાક્ષણિકતા જાણે નહીં. એટલે અને વેપારી હોય એની લાક્ષણિકતા જાણતો હોય કે આ માણસને કામ હોય પહોંચે એટલે એ આ જ કરીને આવશે, એટલે જોઈને હોપે પેલા. આપણે એવું કંઈ ન હોય. આપણે આપણી લાક્ષણિકતા જાણતા ન હોય એટલે પછી બીજાને ક્યાંથી જાણી? આપણી લાક્ષણિકતા જ્ઞાન થયું ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? પોતાની હોતે જાણે ને બીજાની હોતે જાણે ત્યારે જ્ઞાન થયું કે માણસનું જ્ઞાન થયું. અને માણસનું જ્ઞાન થતાં થતાં ધીરે ધીરે ભગવાનનું થાય. માણસનું જ ન થાય તેને ભગવાનનું ક્યાં જ થાય? પડખે બધા માણસ હોય, આટા મારતા હોય આપણા, અને એની લાક્ષણિકતા આપણે જાણીએ નહીં તો ભગવાનનું ક્યાં જ થાય? ભગવાન તો પાછા નજીક આવે નહીં કોઈ વાતે, તો દૂર તો ક્યાં જ થાય? પાસે હોય એનું ન જાણીએ આપણે તો. એટલે લાક્ષણિકતા જાણીએ એને જ્ઞાન કહેવાય.